આજે આપણે તિથિના દિવસે અને પર્યુષણમાં બનાવી શકાય એવું મટર પનીરનું શાક બનાવીશું, જેને બનાવવું ખૂબ જ આસાન છે. જો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મટર પનીરનું શાક બનાવવા અહીં મેં એક વાસણમાં પાણી ગરમ કરવા રાખ્યું છે. મેં અહીં સૂકા ગ્રીન વટાણા લીધા છે. આ અડધો કપ વટાણા છે. પાણી ઉકળી રહ્યું છે. ગેસને બંધ કરી દઈશું અને વટાણા નાખીને આને ઢાંકીને 3 થી 4 કલાક માટે ભીંજાવા રાખીશું. વટાણાને પલળતા 3 કલાક થયા છે અને આ જુઓ વટાણા સોફ્ટ થઈ ગયા છે. હવે આને બાફી લઈશું. પહેલાં આ બધું પાણી કાઢી લઈશું અને આમાં 1 કપ ફ્રેશ પાણી નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1/4 ટીસ્પૂન હળદર નાખી અને સારી રીતે મિક્સ કરી લઈશું અને પ્રેશર કુકરમાં 3 થી 4 સીટી વગાડી આને બાફી લઈશું. વટાણા બાફવા રાખ્યા છે ત્યાં સુધી એક મસાલા પેસ્ટ બનાવી લઈશું. 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરા પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, થોડી હિંગ, અડધી ટીસ્પૂન સૂંઠનો પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન સાકર, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર. હવે આમાં 1/2 કપ પાણી નાખી અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. આ શાક બનાવવું ખૂબ જ ઇઝી છે અને ઘરમાં બધાને ભાવશે. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. મસાલા પેસ્ટ આપણી બનીને તૈયાર છે. હવે એક બાઉલમાં અડધો કપ દહીં લઈશું. 1/4 ટીસ્પૂન ઘઉંનો લોટ નાખી અને આને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા દહીં આપણને ફ્રેશ અને ઘટ્ટ લેવાનું છે. દહીં અહીં ખાટું ના હોવું જોઈએ. દહીં હવે તૈયાર છે. કુકરની 3 સીટી વગાડી અને કુકરને ઠંડુ કરી દીધું છે અને આ જુઓ વટાણા આપણા સારી રીતે બફાઈને સોફ્ટ પણ થઈ ગયા છે. હવે શાક બનાવી લઈએ. કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘીને ગરમ કરીશું. અડધી ટીસ્પૂન જીરું નાખીશું. મસાલા પેસ્ટ બનાવી છે એ નાખીશું. બાઉલમાં થોડું પાણી નાખીને એને પણ એડ કરી દઈશું. હાઈ ફ્લેમ પર આને સારી રીતે મિક્સ કરી અને પાણીમાં એક ઉભરો આવવા દઈશું. પાણીમાં ઉભરો આવી ગયો છે. ગેસની ફ્લેમને લો કરી દહીં આપણે જે મિક્સ કરીને રાખ્યું હતું એ આમાં નાખી દઈશું. દહીંવાળા બાઉલમાં થોડું પાણી નાખી એને પણ એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમને હાઈ કરી અને સતત હલાવતા રહી આમાં એક ઉભરો આવવા દઈશું. આ જુઓ દહીંમાં ઉભરો આવી ગયો છે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ધ્યાન રાખજો વટાણા બાફતી વખતે પણ આપણે મીઠું નાખ્યું હતું. બાફેલા વટાણા હવે આમાં નાખી દઈશું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઘરમાં બધાને ભાવશે. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હવે અડધો કપ પનીર આમાં નાખીશું. આ જૈન પનીર છે. આને મેં ઘરે બનાવ્યું છે. આની રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આટલા માપથી 3 થી 4 જણા માટે આ શાક તૈયાર થશે. ગ્રેવી થોડી થીક લાગે છે. થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરી ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આને 5 થી 7 મિનિટ માટે રાંધીશું. 5 થી 7 મિનિટ પછી આ જુઓ શાક બનીને તૈયાર છે. ઠંડુ થશે એટલે આ હજી ઘટ્ટ થશે. આ ગરમા ગરમ શાકને રોટલી યા પરાઠા સાથે સર્વ કરો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.